અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે। વૃદ્ધ દર્દી સાથે અમાનવીય વ્યવહાર કરાયાનો આક્ષેપ કરાયો છે। વૃદ્ધને આખી રાત સારવાર ન આપવામાં હોવાના આક્ષેપ સાથે પરિવારે હોબાળો મચાવ્યો હતો। જો કે હાજર મહિલા રેસિડેન્ટ ડોક્ટર દ્વારા દારૂ ન મળવાના કારણે ખેંચ આવ્યું હોવાનું જણાવીને પરિવાર સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। બીજી તરફ દર્દીના સંબંધી પણ તબીબની સૂચના મુજબ રિપોર્ટ ન કરાવતા હોવાની વિડીયોમાં રજૂઆત કરતા જોવા મળી રહ્યા છે। આ મામલે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા કમિટી બનાવીને તપાસ હાથ ધરાઈ છે। વિવાદોનો પર્યાય બની ગયેલી સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે। સુરત જિલ્લાના કિમ ખાતેથી 65 વર્ષીય મનસુખભાઈ ગેમરભાઈ ટેલરને ખેંચ આવતા રાત્રે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઘરમાં। ત્યારબાદ તેમને તાત્કાલિક મેડિસિન વિભાગમાં દાખલ કરવામાં આવ્યા। જો કે સારવારના બીજા દિવસની રાત્રે આખી રાત કોઈપણ પ્રકારની સારવાર ન આપવામાં આવી હોવાનું પરિવારે આક્ષેપ કર્યા છે। દર્દીના પરિવારજનો દ્વારા વિડીયો પણ બનાવવામાં આવતો હોવાથી મોબાઈલ પણ ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો। દર્દી સાથે તબીબો દ્વારા અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો હોવાની સાથે દર્દીના પરિવાર સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું। મેડિસિન વિભાગમાં થયેલા વિવાદની જાણ સુપ્રિન્ટેન્ડન્ટ સુધી પહોંચી ગઈ, જેને પગલે આ મામલે કમિટી બનાવીને તપાસ હાથ ધરાઈ છે। કાલે રાતે 12 વાગે તમે કોઈ જાતની ટ્રીટમેન્ટ આપી નથી। તમે દાદાગીરી કરો છો। પહેલા ફોન કર્યો તેની બોલાવ્યો તમારથી અને ફોન કર્યો તેની બોલાવ્યો। મારી વાત સાંભળો, કાલે 12 વાગ્યાની એને ખેંચ આવે છે, કોઈ જાતની ટ્રીટમેન્ટ નથી। કેમ આવે છે ખેંચ? તમને ખબર, અમે ડોક્ટર છે। દારૂ નહીં પીધું ને, દારૂ પીધા હતા અને દારૂ નહીં મળ્યું ને એટલે આવે છે। તે તમારી ટ્રીટમેન્ટ આપવી જોઈએ ને। હા, રાતે તમે ટ્રીટમેન્ટ નહીં આપી। વાંધો નહીં। અરે આખી રાત એમ જ બેહી રહ્યા, હવારે લઈડા ત્યારે બાટલો ચડાવ્યો તમે લોકોએ। આખી રાત એમ જ રહ્યા। અત્યારે નીચેથી તમારે ડોક્ટરે કીધું કે ઇમરજન્સી કેસ છે, ત્યારે તમે એને ઇન્જેક્શન આપ્યું। તમારા એક ડોક્ટર અલગ કે એક ડોક્ટર અલગ કે તમારા ડોક્ટર કે ઇમરજન્સી કેસ છે ને તમે કે કઈ જ નથી લાખી મૂક્યો। તમારા ડોક્ટર કે ઇમરજન્સી કેસ છે, જલ્દી લઈ જાઓ। અમને એમઆરઆઈ નહીં કરવા દીધા ને ઉપર મોકલા ને હવે અમે પાછા એમઆરઆઈ કરવા જઈએ તો તમે કેમ ખેંચો છો? અમે અમને આપણો તો અમે આયુષ્માન કાર્ડમાંથી એમઆરઆઈ કરાવવાના હતા, તમે લોકોએ પૈસા માંગ્યા તો તમારે કેવું જોઈએ કે ઇમરજન્સી છે। અમને કઈ કીધું જ નથી। તમે કોઈ કીધું જ નથી કે ઇમરજન્સી છે। તમે નથી કીધું કે ઇમરજન્સી છે। કાલે હું બોલ્યા કેમ નથી વાત કરવી? કાલે એમ કે એમઆરઆઈની જરૂર નથી ને હવે આજે કે ગંભીર કેસ છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।